નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે સેમ 2 ની ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 5 છે ધ પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવ્યય. નામયોગી અવ્યયને આપણે અંગ્રેજીમાં પ્રિપોઝિશન કહેવાય. તો સૌપ્રથમ અહીંયા આપણે ચિત્રો આપેલા છે. તો કે આ બોલ છે એ બોક્સની અંદર છે. જેને આપણે અંદર હોય કોઈ વસ્તુ તો આપણે એના માટે ઇનનો ઉપયોગ થાય છે. ઇન એટલે કે અંદર. પછી આ બોલ છે બોક્સની ઉપર છે તો ઉપર હોય એના માટે ઓનનો ઉપયોગ થાય છે. પછી આ છે એ બોક્સની નીચે છે એટલે નીચે હોય એના માટે આપણે અંડરનો યુઝ થાય છે. અને આ છે આ બોલ છે એ બોક્સની પાસે છે એટલે એના માટે નિયર એટલે કે પાસે. હવે શું કીધું અહીંયા તો કે ચિત્રોના જે સંદર્ભમાં નીચેના વાક્યો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ આપણે જોઈએ ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. દડો છે એ ખોખામાં છે. પછી ધ બોલ ઇઝ ઓન ધ બોક્સ. દડો છે એ ખોખાની ઉપર છે જે આપણે અહીંયા ચિત્રમાં જોયું. એવી રીતે આપણે અહીં ત્રીજું જોઈએ ધ બોલ ઇઝ અંડર ધ બોક્સ. દડો ખોખાની નીચે છે. ત્યારબાદ ચોથું છે ધ બોલ ઇઝ નિયર ધ બોક્સ. દડો ખોખા પાસે છે. હવે આગળ શું કીધું છે કે નામયોગી અવ્યય છે એ પ્રિપોઝિશનમાં વ્યક્તિ છે, વસ્તુ છે, પ્રાણી છે, જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. ત્યારબાદ આપણે એની એક્સરસાઇઝ જોઈએ. પહેલી એક્સરસાઇઝ છે લુક એટ ધ પિક્ચર. નીચેનું ચિત્ર જુઓ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે આપેલ વાક્યોમાંથી ખાલી જગ્યા લખો. અહીંયા આપણે જે ચિત્ર આપેલું છે એ ચિત્ર ઉપરથી નીચે ખાલી જગ્યા આપી છે એ આપણે પૂરવાની રહેશે. તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ. ધ ટેબલ ઇઝ ઇન ધ રૂમ. ટેબલ છે એ રૂમની અંદર છે. ધ ફ્લાવર પોટ ઇઝ ઓન ધ ટેબલ. ફ્લાવર પોટ છે એ ટેબલની ઉપર છે. પછી ત્રીજી ખાલી જગ્યા છે ધ ફ્લાવર આર ઇન ધ ફ્લાવર પોટ. ફૂલો છે એ ફ્લાવર પોટની અંદર છે. પછી ચોથી ખાલી જગ્યા બનશે ધ ટીવી ઇઝ ઓન ધ ટેબલ. ટીવી છે એ ટેબલની ઉપર છે. પછી પાંચમી ખાલી જગ્યા છે ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી. લેમ્પ છે એ ટીવીની પાસે છે. ધ કેલેન્ડર ઇઝ નિયર ધ પિક્ચર. કેલેન્ડર છે એ ચિત્રની નજીક અથવા તો પાસે છે. પછી સાતમું છે ધ કેટ્સ આર અંડર ધ ટેબલ. બિલાડી છે એ ટેબલની નીચે છે. ધ બોક્સ ઇઝ અંડર ધ ટેબલ. બોક્સ છે એ ટેબલની નીચે છે. ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ઘડિયાળ છે એ દિવાલની ઉપર. ઓન એટલે ઉપર છે. ત્યારબાદ 10મું છે ધ બોક્સ ઇઝ નિયર ધ કેટ્સ. બોક્સ છે એ કેટ જે બિલાડીઓ છે એની પાસે છે. હવે આપણે બીજું જોઈએ તો બીજી એક્સરસાઇઝની અંદર શું કીધું છે તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ઇન, ઓન, અંડર ઓર નિયર. એટલે કે ઇન, ઓન, અંડર અને નિયરનો ઉપયોગ કરીને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. આપણે પેલું અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે અનિલ ઇઝ નિયર ધ ડોર. અનિલ છે એ ડોરની નિયર એટલે કે નજીક છે. ત્યારબાદ આપણે પેલું જોઈએ ધ બોયઝ આર અંડર ધ ટ્રી. છોકરાઓ ઝાડની નીચે છે. તો આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ. ચિત્ર જોઈને અહીંયા આન્સર લખવાના રહેશે. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. વાંદરો છે એ છાપરાની ઉપર છે. ધ લાયન ઇઝ ઇન ધ કેજ. સિંહ છે એ પાંજરાની અંદર છે. ધ ગર્લ્સ આર નિયર અવર ટીચર. જે છોકરીઓ છે એ અવર ટીચર એટલે અમારા શિક્ષક પાસે છે અથવા તો અમારા શિક્ષકની નજીક છે. પછી પાંચમું છે ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી. કાવ એટલે કે ગાય. ગાય છે એ ઝાડની નીચે છે. ત્યારબાદ આપણે છઠ્ઠું જોઈએ ધ મેન આર ઇન ધ રિવર.
માણસો નદીની અંદર છે. ધ કેટ ઇઝ નિયર ધ ચેર. બિલાડી ખુરશીની પાસે છે. રામ ઇઝ નિયર ધ મેંગો ટ્રી. રામ છે એ કેરીના ઝાડની પાસે છે. કેતકી ઇઝ નિયર ધ ગેટ. કેતકી છે એ ગેટની પાસે છે. ત્યારબાદ 10મું છે ધ ફ્લાવર આર ઇન ધ વાસ. જે ફૂલો છે એ વાસની અંદર છે, એટલે ફૂલો છે એ ફ્લાવર પોટની અંદર છે. ધ કેટ ઇઝ ઓન ધ કોટ. બિલાડી છે એ ખાટલાની ઉપર છે. ધ બોય ઇઝ નિયર ધ બાયસિકલ. છોકરો છે એ સાયકલની પાસે છે. ધ બોલ ઇઝ અંડર ધ બેડ. બોલ એ બેડની નીચે છે. ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી. લેમ્પ એ ટીવીની પાસે છે. ધ બુક્સ આર ઓન ધ બેન્ચ. પુસ્તકો છે એ બેન્ચની ઉપર છે. ધ બોલ ઇઝ અંડર ધ કાર. જે બોલ છે એ કારની નીચે છે.